તો ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। કોડીનારના વિઠ્ઠલપુર ગામેથી પસાર થતી સાંગાવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। 20 ફૂટથી વધુની ઊંચાઈ ધરાવતા બ્રિજ પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે। ગીર ગઢડામાં ભારે વરસાદને પગલે સાંગાવાડી નદી તોફાની બની છે। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયેલા છે। રોહિત, ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે। શું માહોલ, શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? ગીરગઢડામાંથી પસાર થતી જે સાંગાવાડી નદી છે તે સાંગાવાડી નદીની અંદર હાલ ઘોડાપુર આવ્યું છે। જે કોડીનારના જે વિઠ્ઠલપુર ગામેથી આ નદી પસાર થાય છે અને તેની ઉપર એક પુલ આવેલો છે। તે પુલની હાઈટ 20 ફૂટથી પણ વધારે છે, ત્યારે પુલને પાણી અડી ગયું છે। એટલું મોટું ઘોડાપુર ખાસ કરીને સાંગાવાડી નદીમાં આવ્યું છે। જે નિશાનવાળા વિસ્તારો છે તેની અંદર એ સાંગાવાડા નદીના જે પાણી છે તે ઘૂસી રહ્યા છે। તેની સાથોસાથ હજુ પણ જે ગીર પંથકમાં જે વરસાદ જે પડી રહ્યો છે તેનું પાણી હવે સીધે સીધું ગીરમાંથી જે પસાર થતી ખાસ કરીને જે નદી હોય, સાંગાવાડી હોય, રૂપેણ હોય, મસુંદરી હોય, તે તમામ નદીની અંદર તેનું પાણી સીધે સીધું જઈ રહ્યું છે, જેથી નદી તેના સીમા વટાવીને ત્યાં વહેતી હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।